છેલ્લા કેટલાય સમયથી જીઓને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ બીએસએનએલને તો જાણે નવું જીવનદાન મળી ગયું હોય ને એવું પણ લાગી રહ્યું છે. કારણ કે જે બજેટ ફાળવવામાં આવ્યું છે ને એમાં બીએસએનએલને 82,916 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ન માત્ર આટલું જ, પરંતુ હવે ટાટા અને બીએસએનએલ વચ્ચે પણ એક ડીલ થઈ છે અને એ પણ 15,000 કરોડ રૂપિયાની છે. જેથી હવે આગળના સમયમાં ગામડાઓ સુધી બીએસએનએલનું ટાવર પહોંચે અને લોકોને 5Gનો આનંદ મળે. ત્યારે શું છે આખી માહિતી અને કેવી રીતના લોકો સુધી 5G પહોંચશે, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોત્રા. ગયા મહિને જીઓએ પોતાના રિચાર્જના પ્લાનના ભાવમાં વધારો ઝીક્યો. એના 2 દિવસ બાદ એરટેલ અને વીઆઈએ પણ પોતાના પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો અને એ પણ 25%. આ બાદ થયું શું? આ બાદ ટ્રેન્ડમાં આવી ગયું જીઓ. લોકોએ બોયકોટ જીઓના નામથી ટ્રેન્ડ ચલાવવાનું શરૂ કર્યું. તો બીજી બાજુ લોકોએ બીએસએનએલને પણ વધાવ્યું, કારણ કે બીએસએનએલના જે ભાવ છે એ જીઓ, વીઆઈ અને એરટેલ કરતાં લગભગ અડધા છે. ના માત્ર આટલું, પરંતુ હવે સરકારને પણ ખબર પડી ગઈ છે, કારણ કે વિપક્ષે ઘણી બધી વખત એવો દાવો કર્યો છે કે બીએસએનએલ પછાડીને પોતાના માનીતા મિત્ર અંબાણીને આગળ વધારવા માટે અને જીઓને આગળ વધારવા માટે બીએસએનએલ માટે કંઈ જ ફાળવવામાં નથી આવ્યું. એટલે કે બીએસએનએલને પછાડવામાં આવ્યું છે, અને એ પણ ભાજપ સરકાર દ્વારા. હવે આ વાત જ્યારથી બહાર પડી છે ત્યારથી હવે સરકારને પણ એમ થયું છે કે હવે કંઈક કરવું પડશે. એટલા માટે થઈને હવે આઈટી ક્ષેત્રને 1.28 લાખ કરોડ ફાળવવામાં આવ્યા. તો એમાંથી જ 82,916 કરોડ તો માત્ર ને માત્ર બીએસએનએલને આપવામાં આવ્યા. હવે 82,916 કરોડ શું કામ આપવામાં આવ્યા? તો હવે આગળના સમયમાં 4G લાવવામાં આવશે અને એમાંથી જ આગળ જઈને 5G લાવવામાં આવશે. એટલે કે ટૂંકમાં બીએસએનએલ ઊભું કરવા માટે અત્યારે 82,916 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ના માત્ર આટલું, પરંતુ હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે એમને શું કરવાનું છે. 10 જુલાઈ સુધી બોયકોટ જીઓ ચાલ્યું, તો બીજી બાજુ ખાલી ને ખાલી જુલાઈમાં જ 27 લાખ લોકોએ નવા બીએસએનએલના કાર્ડ લઈ લીધા. અને બીજી બાજુ જોવા જઈએ તો 2.5 લાખ લોકોએ વીઆઈ, આની સાથે સાથે એરટેલ અને જીઓમાંથી પોતાનું કાર્ડ બીએસએનએલમાં પોર્ટ કરાવી નાખ્યું. હવે આ બાદ થયું શું? આ બાદ થયું એવું કે હવે બીએસએનએલે 1,000 નવા ટાવર પણ નાખી દીધા, જેનાથી હવે આગળના સમયમાં 4G અને 5G મળતા રહેશે. હજુ તો આજ નહીં, અભી તો ઓર ભી સુનિએ. ના માત્ર સરકાર મદદ કરી રહી છે, પરંતુ આની સાથે સાથે બીજી કંપનીઓ પણ મદદ કરી રહી છે. એટલે કે હવે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે કે TCSએ બીએસએનએલ સાથે એક સોદો કર્યો છે, અને એ પણ 15,000 કરોડનો. પરંતુ આ સોદો શું કામ કરવામાં આવ્યો? તો તમને જણાવી દો કે અત્યારે બીએસએનએલ અને ગામડા સુધી ટાવર તો છે, પરંતુ એમાં નેટવર્ક નથી આવતું. હવે જે આ સોદો કરવામાં આવ્યો છે અને એ પણ 15,000 કરોડનો, એનો મતલબ એમ થયો કે આગળના સમયમાં લોકોને ગામડા સુધી 4G ટાવર મળશે. આ બધાની વચ્ચે હવે જીઓને પણ ખબર પડી ગયો છે કે એમની જે દાદાગીરી છે ને એ વધારે નહીં ચાલે, કારણ કે જે 349 રિચાર્જ પ્લાન હતો, જે બંધ કરી નાખવામાં આવ્યો હતો જીઓ દ્વારા, એ ફરીથી હવે શરૂ કરી નાખવામાં આવ્યો છે. એટલા માટે થઈને હવે ક્યાંક ને ક્યાંક એમને પણ લાગે છે કે જો બીએસએનએલ આગળ નીકળી ગયું ને તો આપણે પાછા હતા ન્યાને આવી જશું. તો હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમે પણ આગળના સમયમાં બીએસએનએલ લેવાના છો, એટલે કે બીએસએનએલનું સિમ કાર્ડ લેવાના છો, કે પછી હવે બીએસએનએલનો પોર્ટ કરવાનો છો તમારું સિમ કાર્ડ? એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. તો તમારે એની જો લિંક જોતી હોય ને, તમે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી જે આ એપ્લિકેશન છે ને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. અરે હા, એ તો નેચરલ થઈ ગયું મારાથી, કરવું નહોતું મારે.